જય માનવ બધાને તો સ્વાગત છે તમારા બધાનું મારા મસ્ત મજાના એક ફ્રેશ વ્લોગમાં. આજે મારા બંને ફેબાના લગ્ન લખવાના હતા, એટલે બધાએ મળીને લગ્ન લેખનનું મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું હતું. જો કેટલું મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. અને આ બાજુ અમારા બધા ઘરના મેમ્બર રહી ગયા હતા. અને પછી લગ્ન લખવાની સાથે સાથે બંને ફેબાનું કરિયાવર ભરી જવાનું હતું ને, એટલે આમ જો બધું મસ્ત મજાનું ગોઠવી નાખ્યું હતું. કેટલો સરસ કરિયાવર લીધો છે, આમ જો કેવી સરસ સરસ વસ્તુ છે. અને બધી બાઈઓ વતન બેસી ગયા હતા. હમણાં મેં થોડીક વારમાં મહેમાન આવવાના હતા, એટલે બધા ચા પાણીની તૈયારી કરતા હતા. જો બધા બેસી ગયા છે હો. અને પછી તો આમ જો અમારા ગોરદાદા વતન આવી ગયા હતા, એટલે કંકોત્રી ને પેન ને બધું લઈને બેસી ગયા હતા. મંત્ર બોલવાનું ચાલુ કરી દીધું. સિંદૂરથી શોભિત મુખ કમલ છે, તથા દેવતાઓ જેના ચરણ કમળનું સ્મરણ કરે છે તેવા ગણપતિ મહારાજ, જેમ સૂર્યનારાયણ ઉદય થાય અંધકારનો નાશ કરે તેમ સર્વ વિઘ્નોને દૂર કરનારા વિજયકામો, કલ્યાણકારી, સુખ આપનાર, પુત્રને જન્મ આપનારી, પુષ્ટિ અને પુષ્ટિ આપનાર, મંગળકારી, મુત્સાળે વધારનારી, ગત ભાવના, સારા કર્મને જોડનારી, નાની સંપત્તિને આપનારી, ધનુકુળ લગન લેખનની વિધિ બધી પૂરી થઈ. ત્યાં આ બાજુ જો બધા મંગળા માંડી દીધા હતા, અને બધી બાઈ જો પૂરી વણવા બેસી ગઈ હતી. આદમી પણ બધા કામે લાગી ગયા હતા. તમે આમ જો બધા કેવા પૂરી વણે છે. બધી ઘરની બાઈ છે હો. આમ જોજે મોટા વતન પાડતા જઈ પછી તો હાર. અને પછી અમારા બંને ભાઈબાને આમ જો બાજુથી બેહાડ દીધા, અને કેવા સરસ સરસ લાગે છે. આમ જો મને તો ડેકોરેશન બહુ જ એવું. તમને ગમ્યું કે નહીં મને જરા કોમેન્ટ કરી દેજો. આમ જો પછી એના હજી મહેમાન અમારે આવ્યા હોય ને, એ બધા હોત અમારા ભાઈ બહાર ફોટા પડાવતા હતા. અમારા ઘરની બધી લેડીઝ ફોટો પડાવવા ગઈ ને ત્યાં તો અમારા બધા ઘરના જેન્ટ્સ કે હાલો ભાઈ આવે ને ત્યાં આપણે બધા પૂરી બનવા મળે. આમ જોજી બધા જેન્ટ્સ હોતા ને કામે લાગે કે મારી એસી કાકા તો જો માથે ચડી ગયા હો. પણ એક બાજુ રસોઈની તૈયારી થતી હતી, અને એક બાજુ બંને ભાઈબાનું કરિયાવર ભરી જવાનું હતું. એટલે બંધાના બિસ્તરા પોટલા વાળીને તૈયાર કરતા હતા કે જમણવાર ચાલુ થાય તે પહેલા બંને ભાઈબાનું કરિયાવર ભરાઈ જાય. એટલે બધા કરિયાવરમાં લાગી ગયા હતા. અને અમારા વૈભવ કાકા આમ જો કૂચી બૂચી માંડી ને પૂરી તળાતી હતી ત્યાં બેસી ગયા હતા. એક બાજુ અમારા ઇન્દુબા પૂરી તળતા હતા, અને અમારા વૈભવ કાકાનું કામ હતું કે ફટાફટ તેલમાં પૂરી નાખતા જાય ને ફટાફટ મારા મમ્મી કાઢતા જાય. આમ જો ડીશ લઈને બેસી ગયા છે. અને આ બાજુ આમ જો બધા જેન્ટ્સ લોકોએ જમી લીધું, અને પૂરા પર ઊભા હોતા થઈ ગયા કે તમે ઊભા થાવ તો ભાઈઓને બેવાનું વાલ આવે. પછી ફાઇનલી અમારે બે ભાઈબા જમવા બેસી ગયા, ને અમે બધા હોતા સાથે સાથે બેસી ગયા જમવા. જમણું વાર તો પણ આમ જો એક નંબર હતું. તમે જોયું તો મોઢામાં તો પાણી જ આવી જાય. તમને એમ થાય કે હું ફટાફટ જઈને ખાઈ આવું. આમ જોજે બધા કેવા સરસ સરસ લાગે છે. આજ તો તૈયાર થયા એટલે વાહ કેવા સરસ લાગે છે. જોતા નાનકડો એવો પ્રસંગ પૂરો થયો. તે રોંઢે બાને ભૂખ લાગી ગઈ. તે ફટાફટ કે ચણા ચેકી નાખ તો હું ચણા ખાવા મળું ને હું જો આ બાજુ મારા બાને ચણા ફોલી નાખતી હતી ને મારા બા ફટાફટ ખાતા હતા. પછી આજે તો આમ છે બે ભાઈ બનેવાનો દેવાનો હતો ને તે ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો આપણે. આમ જો મારા પપ્પા વતન રસોઈમાં લાગી ગયા હતા. મારા પપ્પાને છે ને એક નંબર ભજીયા બનાવતા આવડે. તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો. એની યાર પાછળ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. કેવો સરસ સરસ ડોયો બનાવ્યો. જો તપેલું ભરીને બનાવ્યો હતો. આ તો નકર ભજીયા જ ખાવાના હતા બધાને, એટલે તપેલું ભરીને ડોયો કરી નાખ્યો હતો. અને પછી આમ જો તેલ આવી ગયું એટલે મારા પપ્પા જેમ ફટાફટ ભજીયા પાડવા માંડ્યા હતા. અને આ બાજુ પાછું આપણે ભાઈબાને ગળું તો ખવડાવવું પડે, એટલે મસ્ત મજાનો રવો બનાવી નાખ્યો હતો. અને હાર ભજીયા ને મસ્ત મજાની ચટણી. પછી બે ભાઈબાને આપણે બોલાવ્યા અને બેસાડી દીધા જમવા, કારણ કે આજે આપણે પહેલા દિવસ આપણે એને વાનું આપવાનું ચાલુ કરી દીધું હતું. જે બધા એને બેસી ગયા છે જમવા. પણ જમીન પછી અમારા ભાઈબાને મુખવાસ લેવાની તે, એટલે એમ કે એમને મુખવાસ હોય તો આપો. એટલે અમે જોઈને મુખવાસ આપી દીધું. આ ભાઈબા હતા ને એને લેવા પહોંચી ગયા હતા. પછી તો આપણે હાથમાં ફૂગો આવી ગયો, એટલે આપણે જ એકલા ફૂગે રમવા મળ્યા. અને તમને મારો આજનો બ્લોગ કેવું લાગ્યું છે તમે મને જરા કોમેન્ટ કરીને જણાવી દેજો હો ને.